અનાથ થઈ જાય, મા બાપ વિનાના થઈ જાય, તને ખબર છે? તો કે હા મને ખબર છે બેટા, હજારો સ્ત્રીઓ છે વિધવા થઈ જવાની છે, તને ખબર છે? તો કે હા મને ખબર છે બેટા, રામ અને રાવણની વચ્ચે યુદ્ધ થવાનું છે, કોના માટે થવાનું છે તને ખબર છે? તો કે હા, એક જનક પુત્ર જાનકી માટે થઈને યુદ્ધનું ઘમંસાણ ખેલાવવા માટે જઈ રહ્યો છે, મને બધી ખબર છે. તો બેટા તને બધી વાતની ખબર હોય, કાલ યુદ્ધ થવાનું હોય એની ખબર હોય, લાખો બાળકો અનાથ થઈ જવાના, મા બાપ વગરના બાળકો થઈ જાય એ તને ખબર હોય, હજારો લાખો સ્ત્રીઓ છે ઈ વિધવાઓ થઈ જવાની તને જો ખબર હોય, તો બેટા તને હવે એમ નથી લાગતું કે રાવણનું પટરાણી પદ સ્વીકારવા જેવું ખરું એવું તને હવે નથી લાગતું? જોજો એક ક્ષત્રિયાણી જવાબ આપે છે, 85 વર્ષની વૃદ્ધ એક રાક્ષસાણીની સામે એક જવાબ આપે છે. તને નથી લાગતું કે હવે રાવણનું પટરાણી પદ સ્વીકાર કરી નાખ તો યુદ્ધ અહીં અટકી જાય એમ છે? હજારો બાળકો અનાથ થઈ જાય એ અટકી જાય, હજારો સ્ત્રીઓ છે એ વિધવા થતી અટકી જાય. સીધા એક વખત તો રાવણનું પટરાણી પદ સ્વીકાર કરી નાખ એટલે રામ અને રાવણનો વિખવાદ છે સમાધાન થઈ જાય. તેથી આ દેશની આર્ય નારી બોલી છે એ સાંભળવા જેવું છે ભલા મારા, કે માં 85 વર્ષની વૃદ્ધ ઉંમરે તમે જો મને એમ શિખામણ આપતા હો કે હવે રાવણનું પટરાણી પદ સ્વીકાર કરી નાખ, તમારી જબાનમાંથી આ મોઢામાંથી બોલ નીકળતા હોય ને તો માં એમાં તમારો વાંક નથી. ઈ વાંક તો ઈ ધૂળનો છે કે લંકાની ધૂળમાં તમે રમીને મોટા થયા છો બાપ. કે હું એક ક્ષત્રિયાણીની દીકરી છું, મારાથી પર પુરુષની સામે મારાથી મીઠ નો મંડાય. આ દેશની ક્ષત્રિયાણીની તાકાત હતી. 500-600 વર્ષ પહેલા દુહો સાક્ષી પૂરે છે કે રામાય એ બાપ રામ, રામાએ તે રજપૂતી તોડો અને આડોય વાળ્યો આ. રામાએ તે રજપૂતી તોડો અને આડોય વાળ્યો આ. લંકા લીધાય પેલા જે દઈ દીધી એ દશરથના રાઉત, લંકા ઉપર તો તે વિજય નહોતો મેળવ્યો અને વિભીષણને એમ કહી દીધું કે લંકા તને હવે તારા ઓળગોળ કરી નાખો, લંકા તારામાંથી ઓળગોળ કરી નાખો. આ રામની તાકાત હતી. એવો મર્યાદા પુરુષોત્તમ રાઘવના જ્યારે બહેણા થવા જઈ રહ્યા છે, આ બધું અબલા બની અને આજ સનાતન ધર્મનું રક્ષણ કર્યું છે. તો ઈ શિવાજી મહારાજ ને રાણા પ્રતાપ ને મારાથી તમારાથી કેમ ભૂલાય ભલામણ? આપણા મંદિરની માલી પર ભગવાન બેઠો છે, ઈ આ બે જણા ન હોત ને તો ભગવાન આપણો ન હોત ભલામણ. છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણો હિન્દુઓ શાલિગ્રામના બે ન હોત ને તો મારા તમારા મંદિરની માલી પર ભગવાન બેઠા છે ને હું તમે ભગવાનને ન જોઈ શકો. 3 ટાઈમની નમાજો અદા કરતા હોત આપણે ભલામણ. હા, એટલે એક આગળ શિવાજી મહારાજ નો મને ટાઈમ થાય એટલે મને કહેજો કે તને કોખ દીધા બાજની હનજા શિવાજી જન્મો હતો. એ આવી તલવાર કેરી ધાર પર કીધું ધર્મ રાખ્યો હતો. ને આઈ બાપ માઓગે ચાદલો ને જીજા બાજ ને જા બાળ રે જીજા બાજ ને જા શિવાજી નીંદ ગુનાવે માતા જીજા બાજ ભૂલાવે. શિવાજી નીંદ ગુનાવે માતા જીજા બાજ ભૂલાવે. રાડો ને માતા જીજા બાજ ભૂલાવે. શિવાજી નીંદ ગુનાવે માતા જીજા બાજ ભૂલાવે.
સેનાપતિ એનું નામ કોદી હતું. કોદીને ખબર પડી કે શિવનેરી કિલ્લાની તમામ ભાઈઓને આમાં કહેવાનું ન હોય જોવું છે. એક વખત આ દેશના માં તારા દીકરાનું મારે મોઢું જોવું છે. ત્યારે શિવાજી મહારાજે એમ કીધું હતું કે તારો પડછાયો મારા શિવાની માથે ન પડી જાય એનું તું ધ્યાન રાખજે. વિચાર કરો, ઘોડિયામાં બાળક ઊભું હોય ને તો એમાં કોઈ એવા માય કાંગલા માણસના પડછાયા માથે નહોતા પડવા દેતા. તેથી શિવાજી મહારાજ, તેથી જોગીદાસ કુમાર, તેથી મર્યાદા પુરુષોત્તમ રામ જન્મતો હતો ભલામણ. હા, ભગવાનને સાંભળવું પડે ને સાંભળવું જ પડે. એટલે એવો જબરજસ્ત તાળીઓના નાદ સાથે બીજી તાળી ના હોય જો નાથ નારાયણ વાસુદેવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અલગ અલગ રાગમાં આપણે બધા ભગવાનને લાડ કરીએ, ધૂન બોલીએ, તાળીઓના ગગડાટ સાથે રાઘવેન્દ્ર સરકારને આપણે રીઝવીએ એટલે બધા સાથે મળી આવ્યા છે અયોધ્યાથી રામ આવ્યા છે અયોધ્યાથી રામ મારે ઘેર અવસર રૂડો છે સાહે લડવી. અને આ ગીતના શબ્દો અમારે ડીકે સાહેબે લખ્યા છે. જોરદાર તાળીના ગગડાટથી વધાવી લ્યો.
સાહેબ ને હા
युगांतकारी क्षण प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं गर्भगृह में। प्राण प्रतिष्ठा होनी है भगवान श्री राम के बाल मूर्ति के बाल विग्रह की। इन क्षणों को अगर देखें तो प्रधानमंत्री नरेंद्र मोदी संलग्न रहे। आज इतिहास लिखा जा रहा है। सप्तपुरियों में सर्वश्रेष्ठ भगवान श्री राम की जन्मभूमि अयोध्या में दिव्य भव्य नव्य मंदिर में प्राण प्रतिष्ठा के लिए प्रधानमंत्री का पूर्ण होने का दिन है। ये विधाता से दिए गए वचन को पूर्ण करने का दिन है। ये उस शपथ के पूरा होने का दिन है जब कहा गया कि जन जन के मन में राम रमे और प्राण प्राण में सीता है। हर हृदय की धड़कन रामायण पग पग पर बनी पुनीता है। यदि राम नहीं है श्वासों में तो प्राणों का घट रीता है। आज सदियों की आकांक्षा का आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे। आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। आज सरजू के तट मुस्काएंगे, मोर नाचेंगे पपी है आज गाएंगे। आज दसो ये दिशाएं जैसे शगुन मनाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे। कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे। जाके आसमानों से तारे मांग लाएंगे, कौशल्या के लल्ला जी तुम्हीं पे सब लुटाएंगे। 14 साल जो रोके वो आंसू अब बहाएंगे। अवध में राम आएंगे, हमारे राम आएंगे। नील गगन से सांवले कोटि सूर्य साथे, नारायण तज आए हैं शेषनाग की से। राघव राघव करते थे युग युग से दिन रहे, आज प्रभु ने दर्श दिया धन्य हुए हैं मैं। नतमस्तक है तीन
સદા વસંતમ ઇર્યારવિંદે મવં ભવાની સંતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષ મંગલમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વ સાધિકે સર્વ ગૌરી ત્રંબકે નારાયણી નમસ્તુતે નારાયણ નમઃ શ્રી રામનો પ્રસાદ પણ આપણે આરતી પછીનો લઈશું. આપણો જે મહાપ્રસાદ હતો એ મહાપ્રસાદમાં કોઈ બાકી ના રહે. ભવ્ય અતિ ભવ્ય 495 વર્ષ પછી રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર ગ્રામ આજના આ ભક્તિમય રંગમાં હિલોળે ચર્યું છે ત્યારે અહીંના આ સેવકોએ રામ ભક્તોએ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજે આમ તો આખું 18 વેણ આખા ગામની આપણે બધા ભેગા થયા છીએ ત્યારે મારા વિચારો બાપજીએ કીધું તેમ આપણે જ્યારે અગાઉના સંકલ્પો કર્યા હતા આજે એનાથી વિશેષ એક સંકલ્પ એવો લેવાનો છે. દરેકને આવું ભવ્ય પ્રતિષ્ઠાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપણે ગામમાં ઘણી વખત આપણે બધા ભેગા થઈએ છીએ. ઘણી વ્યસન વૃત્તિઓ અમૃત મહોત્સવ ઉજવ્યો છે. એવા અમૃત મહોત્સવના અમૃત કાળે આપણે સૌ અમૃત ઘડીએ અને આપણા અમૃત ભાવે મળ્યા છીએ ત્યારે ભગવાન શ્રી રામને વંદન કરીએ છીએ. ખરેખર એક આનંદની ક્ષણ. આપણે ગૌરવ એ વાતનું છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આ એક સંકલ્પ લીધો હશે અને સંકલ્પ સાથે આપણી વચ્ચે જ્યારે એક સમગ્ર દેશવાસીઓ સમક્ષ એક પ્રસંગ મૂક્યો છે એ આપણે જે પ્લાનિંગથી ઉપરના લેવલેથી જે આયોજન હતું એમાં વડીલોની છત્રછાયામાં અને વડીલોના વડપણ નીચે એક એક વાતનું માર્ગદર્શન લઈ અને યુવાનોએ જે કામ કર્યું છે એ ખરેખર હૃદયમાં ચાંપી જાય એવું છે, હૃદયમાં સ્થાન પામી જાય એવું છે. એક દીકરા તરીકે આપ સૌના બિરાજમાન આપણા હૃદયમાં સ્થાન લેનાર એવા ભગવાન શ્રી રામને મારા કોટી પ્રણામ. જય હિન્દ, જય ભારત. માતાઓ, બહેનો, યુવાનો અને બાળકો આપ સર્વે અહીંયા પધાર્યા છો. આપે કાર્યક્રમને દીપાવ્યો છે ત્યારે જ્યારે અહીંથી મને આભાર વિધિ કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે મિત્રો જ્યારે જય શ્રી રામ ત્યારે આપ સૌ ઉપસ્થિત અહીંયા કાર્યક્રમને લઈને તૈયારીઓ ચાલતી હતી. સૌ ગામના વડીલો એમાં માર્ગદર્શન કરી રહ્યા હતા. ગામના યુવાનો ખભે ખભે ગોળી આપણને બનાવી આપી એ માટે વિમળાબેન, મમતાબેન, અન્ય સૌ જે સહભાગી થયા એમનો ખૂબ ખૂબ આભાર. ગામની યુવા ટીમ, નાના જે યુવા ટીમમાં પણ જે નાના નાના બાળકો જે જોડાયા એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. આપ માતાઓ, બહેનો પૈયો કરતા વધારે છે. આ તબક્કે આપ વડીલોના ચરણોમાં વંદન કરતા
વડીલોના ચરણોમાં ફરીથી પુનઃ નતમસ્તક વંદન કરું છું. યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડીલોનો ખૂબ ખૂબ આભાર, યુવા ટીમનો ખૂબ ખૂબ આભાર. દરેકે દરેકનો કોઈનું વ્યક્તિગત નામ ન લેતા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા સમગ્ર જેતડા ગામ વતી આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરતા રાજીપો વ્યક્ત કરું છું, ખુશી વ્યક્ત કરું છું. સૌને જય શ્રી રામ. अपना अपना कुलदेवी माता की अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् दिन बुलाए आएंगे शाम रहना पाएंगे तेरी पीड़ा तेरे दुख शाम सहना पाएंगे बिन बुलाए आएंगे शाम रहना पाएंगे तेरी पीड़ा तेरे दुख शाम सहना पाएंगे आस्था से पूरी बंद करके आँखों को दिल से तुम बुलाओ तो सही कौन कहते हैं भगवान आते नहीं लोग मीरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान आते नहीं लोग मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं नारायणं जानकी वल्लभम् कोई छोटा ना बड़ा सब बराबर है यहाँ राम के हैं हम सभी राम सबके हैं यहाँ मन में श्रद्धा हो अगर तो मना वो ना करें चाहे झूठा ही सही भोग वो स्वीकार लें भाव